ગત દિવસોમાં આવેલા વાવાઝોડા સાથેના કમોસમી વરસાદમાં નવસારી જિલ્લાની આંબાવાડીઓમાં તૈયાર કરીને જાણે કોઈએ ઝીંઝોડીને નીચે પાડી નાખી હોય એવી સ્થિતિ બની હતી। આંબા ઉપરથી લગભગ 50 થી 80% કેરીઓ નીચે ખરી પડતા ખેડૂતોને અને આંબાવાડી રાખનારને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેમાં નુકસાનને કારણે બેના હૃદય બંધ પડી ગયા, જ્યારે ઘણાને આત્મહત્યા કરવાના વિચાર આવી જાય છે। કુદરત સામે માણસ હંમેશા પાંગળો રહ્યો છે, ખાસ કરીને ખેતીમાં આખા વર્ષની કે થોડા મહિનાઓની આકરી મહેનત સાથે પાકને જાળવવા માટે યોગ્ય સમયે દવાનો છંટકાવ છતાં કુદરતના પ્રકોપ સામે પાક નિષ્ફળ થાય અથવા તૈયાર પાક ખરી પડે ત્યારે ખેડૂતને લાખોનો ખર્ચ માથે પડે છે। આવી જ સ્થિતિ નવસારી જિલ્લાના કેરી પકવતા ખેડૂતો અથવા લાખોમાં આંબાવાડી રાખનારાઓની થઈ છે। નવસારીના મછાડ ગામે રહેતા મોહમ્મદ રહેમાન શેખ 25 વર્ષોથી આંબાવાડીઓ રાખે છે અને એક ખેડૂતની જેમ જ કેરીનો પાક તૈયાર કરે છે। આ વર્ષે પણ મોહમ્મદ રહેમાને નવસારી અને જલાલપુર તાલુકામાં અંદાજે 20,000 મણ કેરી આવશે એવા ટાર્ગેટ સાથે 1 કરોડથી વધુના ખર્ચે આંબાવાડીઓ રાખી હતી અને ખેડૂતોને 95% રકમ પણ આપી દીધી હતી, પરંતુ વાતાવરણની મારને કારણે શરૂઆતમાં જ મોહમ્મદ રહેમાનને 20 થી 25%નું નુકસાન થયું હતું। જોકે મોહમ્મદ રહેમાને હિંમત કરી વાડીઓમાં 30 લાખ રૂપિયાની દવાઓનો છંટકાવ કરી કેરીઓ જાળવી આર્થિક નુકસાન ઓછું કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાવાઝોડા સાથે આવેલા કમોસમી વરસાદને કારણે ઝાડ પર રહેલી કેરીઓમાંથી 50% કેરી ખરી ગઈ છે। બેંક લોન, પત્નીના ઘરેણાં અને ઘર ગીરવી મૂકીને વ્યાજે રૂપિયા લઈ ખેડૂતોને રૂપિયા ચૂકવી દીધા હતા। હવે 10% જેટલી જ કેરી રહી જતા રહેમાનને વ્યાજ કેવી રીતે ભરશે એની ચિંતા કોરી રહી છે। વાતાવરણને કારણે ઝાડ ઉપર જ 2000 થી વધુ પ્રતિમણ કેરીની ખરીદી પડી અને સામે બજારમાં 1500 થી 1800 રૂપિયા ભાવ મળી રહ્યા છે। પડેલી કેરી કેનિંગમાં આપે તો 300 રૂપિયા કેરેટ જાય છે। તેથી મોહમ્મદ રહેમાન કહે છે કે મોટું આર્થિક નુકસાન છે, એમાંથી બહાર નીકળતા 3 થી 4 વર્ષ લાગશે। આ વાડીના જ ઝાડ ઉપર ફાંસો લગાવી આત્મહત્યાના વિચાર આવે છે, પણ બાળકોના ચહેરા તેમને અટકાવી દે છે। અમારા સગાઓએ ખેરગામ અને ખરસાડ ગામે લાખો રૂપિયા ખેડૂતોને આપીને આંબાવાડીઓ રાખી હતી, પણ આખીને આખી વાડી જ ફેલ થતા બે જણને ચિંતામાં હૃદય રોગનો હુમલો આવતા મૃત્યુ થયા છે, જેમના મૃતદેહને 40 થી 50,000 રૂપિયા ખર્ચીને ગામ મોકલ્યા છે। કેરીને કારણે સ્થિતિ ખૂબ જ કફોડી બની છે। ऐसा स्थिति है कि शुरू में तो दाना ही नहीं सेट हुआ, अब फ्लावरिंग बहुत ज़्यादा आया था, इतना फ्लावरिंग आया था ये हुआ कि माल बिकेगा कहाँ। बाद में क्या हुआ, पहले फूड में दाना नहीं सेट हुआ, दूसरे फूड में सेटिंग हल्का फुल्का हुआ, तीसरे फूड में दाना थोड़ा बहुत सेट हुआ, तो दराक्ष जैसे हो के वेदर की कमी की वजह से सब नीचे आ गए और बाड़ियाँ पिलौनी भी ले ली, फिर उसके बाद भी नीचे आए। बाद में खेडूत भी टेंशन में आ गया, लोग दवा में बहुत पैसे खर्चे किए ये साल। अब व्यापारी जो रखे तो वो भी टेंशन में आ गए, 2 व्यापारी के तो हाथ उखाड़ दिए, एक खलसाड़ में सिकंदर भाई करके, एक खैर गांव में चुन्ना मास्टर करके, 2 आदमी का तो हाथ उखाड़ दिए, बेचारे गुजर गए। उनकी लाश भी यूपी गई, 40 से 40,000 भाड़ा लगा के दोनों की लाश यूपी गई। पहले से हमारी परिस्थिति खराब थी, ऊपर से फिर पवन आ गया, इसमें हमारा 50% माल नुकसान हुआ। जो बचा था उसमें पहले से हम 2022 रुपये मान के खरीदी पड़ गई थी, और जो लोग बाड़ियाँ रखे थे 1500 से 2000 की बाड़ी, जो नई बाड़ी लगे रखे लोग ये भाव की रखे। और उसके बाद हम ये सोचे थे कि पूरा अप्रैल महीने 3000 का भाव रहेगा, हमको भाव नहीं मिला। 80, 90, 70, 100 तक मिला, 70 से लेके 100 तक भाव मिला, ये नुकसान। बाद में तूफान आ गया, 50% नुकसान। हम बैंक से लोन लेके आते हैं, हम सोना रखते हैं, हम गिरवी रख के पैसे ला के खेडूत को देते हैं, हम कितना बर्दाश्त करें, कहाँ से लेकर आए। कोई खेडूत समझने वाला होता है समझ लेता है, और कोई खेडूत तो समझता भी नहीं है। कोई खेडूत ऊपर वाला उसको दिया है, समझदार है, समझता है तो समझ भी लेता है, कम भी कर देता, पैसे भी कम कर देता। और कोई खेडूत नहीं समझदार होता तो पैसे भी नहीं कम करता है। अभी ये समझ लो 80 से लेके 100 तक भाव है। ये भाव का तो इससे ज़्यादा महंगा हमारा झाड़ पे पड़ा था। अभी पवन है, 50% नुकसान। ये साल जितना भी पूंजी मैं डाला हूँ, 1 रुपये मेरे हाथ लगने वाला नहीं। अब हमको खड़े होने में 2 से 3 साल लग जाएंगे, फिर से खड़े होने में वापस। लगभग 15 વર્ષ અગાઉ કેરીની જાળવણીમાં માથાકૂટ ઓછી રહેતી, કારણ કે વાતાવરણ અનુકૂળ
ત્યારે બદલાતા વાતાવરણમાં દવાઓનો ખર્ચ પણ વધી જાય છે. તેમ છતાં કેરીમાં રોગ, જીવાત આવવાનો ડર સાથે જ ખરણ વધતા રોકાણ સામે આવક નહિવત થાય છે. ત્યારે બદલાતા વાતાવરણમાં કેરીને જાળવી રાખવા નવા સંશોધનની જરૂર વર્તાઈ રહી છે. રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.